ફાઇનલી ગાઈસ ફરી એક વખત અમે વિડીયો બનાવવા ગયા છીએ અને મજા આવે એવું બસ બહુ મજા આવે કારણ કે અહીંયા પ્રતિકૂળ ચારેકોળ ઝાડવા જ છે, બીજું કશું દેખાતું નથી અને હું અહીંયા મસ્ત લાગે છે. મને લાગે છે મારા દાંત છે મારા સામે જોઈ છે એના માટે હું અહીંયા ઊભો છું. જો તમને સારું લાગે તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. તમે એક ખાલી બટન દબાવવામાં તમારે આટલી બધી વાર લાગે છે અને મારે વિડીયો બનાવીને કેટલી પણ વાર લાગે છે તમે જોઈ શકો. કેટલાય મેં વિડીયો મૂક્યા છે પણ હજુ કોઈ શોર્ટ વિડીયો લાઈક આપી નથી, કમેન્ટ આપી નથી. એના માટે કહેવું માંગુ છું કે તમે કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો બધા. કારણ કે તમારે ખુશી માટે અમે કેટલા પણ વિડીયો બનાવીએ, કેટલા પણ ના મેળવીએ એના માટે કહેવું છે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને ખાસ વાત છે કે માણસો આમ આદરા ગમે એવા વિડીયો મેલે તો એના વાયરલ થઈ જાય ને આપણે મેલડીને વિડીયો મેલ્યો તો આપણા વાયરલ ના થાય. તો શું થતું હોય ઓછું લેતા હતા કારણ કે આપણે હાચી નીતિમાં મેલડી પર રાખીએ ને એના માટે વાયરલ ના દરબાર કરશે જરૂર વાયરલ કરશે તો ધ્યાન રાખજો. અને મારી આ દુનિયામાં ચંપાઈને ચાટતી એટલી હશે ને એની વાત મળી ગઈ. જય શ્રી રામ મિત્રો. કંઈ વાંધો નહીં, તમે લાઈક કરો. મને બ્લોગમાં તમારું સ્વાગત છે. કંઈ વાંધો નહીં, લાઈક કરો ના કરો એનો મતલબ નથી. હું કહેવા માંગુ છું પોતાની છોકરીઓને સાચવીને રાખો. કોઈ પણ બહાર જવા દેશો નહીં. પોતાના બાઇકો લઈને શાકભાજી સબ્જી લેવા ગામમાં જાઓ. કોઈ પણ સિટી હોય સિટીમાં એકલા ના રખડવા દેશો.